આમ જોઈએ તો પ્રશ્ન સરસ છે. આપણે વિષય ચાલ્યો છે પ્રશાંતિ અને કરુણા, અને આપણે એમ કહીએ છીએ કે અહંકારનું જે સ્વરૂપ છે એ વાસ્તવિક સ્વરૂપનું જેને જ્ઞાન થાય અને જ્ઞાન થયા પછી એનાથી અસંગ થઈ જાય, અને જ્યાં અહંકારનું ચિત્ર આવે ત્યાં કરુણા છે, પ્રશાંતિ છે, એનું જે હોવાપણું છે પ્રગટ થઈ જાય આપણા અંતઃકરણની અંદર વિશેષ રૂપે. બરાબર. ભાઈનો પ્રશ્ન છે કે ભજન છે એ શું છે? એટલે આપણે એવું માનીએ છીએ કે તાળી પાડીને ભજન ગાવું, તબલાથી ગાવું ભજન, અવાજ મોટા કરીને ગાવું, તો એ ગાવું જે છે એ અહંકારના કેન્દ્રમાં છે. એટલે અહંકારના કેન્દ્રમાંથી જે કંઈ ચેષ્ટા થાય, ધારો કે ગાવાની ચેષ્ટા થાય, નૃત્યની થાય, અભિવ્યક્તિ પ્રવચનની થાય, અથવા તમે એમ કહો કે ચિત્રકાર હોય અને ચિત્ર દોરતો હોય અને એમાંય અહંકારનું જો કેન્દ્ર હોય, વૈજ્ઞાનિક શોધ કરે એની અંદર જો અહંકારનું કેન્દ્ર હોય તો સમજી લેવાનું કે જ્યાં કરવું છે એને નથી આપણે ચિત્રકાર કીધું, નથી એને આપણે નૃત્ય કીધું, નથી આપણે એને ભજન કીધું, નથી આપણે એને જ્ઞાન કીધું. કેમ કે અહંકારના કેન્દ્રમાંથી જે ઉઠતું હોય એ પરિધિમાં હોય અને માહિતીમાંથી જ બહાર આવતું હોય. એટલે કોઈની અંદર શાસ્ત્રનું અધ્યયન હોય અને અધ્યયન અભિવ્યક્તિ ભલે શ્લોક સાથે કરે પણ એની અભિવ્યક્તિમાં સારું લાગે, પણ આપણા જે કર્ણેન્દ્રિય છે એ એને સ્વીકારે નહીં. જેમ આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ જે હોય છે એ આપણા હૃદયની સ્પર્શ તાકાત નથી કે જે આપણા હૃદયની અંદર આપણું જે અજ્ઞાન છે નૃત્ય હોય, એ નૃત્ય કરનારું જે વ્યક્તિ હોય, નૃત્ય કરતી હોય તો એના સ્ટેપ ઉપર એની જે નજર અને એ ખાલી હાવભાવ ઉપરથી બતાવવામાં એવા એ પ્રમાણે જે કરતી હોય તો એના નૃત્ય ગમે એટલું સારું હોય છતાં એ આપણને એ નૃત્યની અંદર આપણને આપણા હૃદયથી એવી પ્રફુલ્લિતતા આવતી નથી કે વાહ વાહ શબ્દ એમ નથી આવતો. આપણે એમ કહી શકીએ કે ભાઈ એના સ્ટેપ, એના હાવભાવ ઉપરથી બધું બરાબર હતું, પણ એનું પોતાનું અસ્તિત્વ રહી જતું હતું એટલે એને નૃત્ય ન કરાય કહેવાય આપણે. પણ એમ કહી શકીએ કે ભાઈ એને એ વસ્તુ ઉપર એ નૃત્ય શીખી છે અને સ્ટેપ આપી શકી છે, એ નાચી શકી છે પણ નચાઈ ગયું નથી. એટલે એ નૃત્યની અંદર હજી વિભાજન રહી ગયું છે, અદ્વૈતતા અંદર નથી આવી, એટલે એને સાચું નૃત્ય આપણે નથી કહેતા. બીજું એક છે કે ધારો કે ચિત્રકાર હોય અને એ ચિત્ર જો દોરતો હોય અને એમાં એનું અસ્તિત્વ રહ્યું હોય તો એની જે રીતના સંસ્કાર હોય, એની જે સ્મૃતિ હોય એ પ્રમાણે દોરે. તમે જોજો કે અમુક ચિત્ર એવા હોય કે ગમે એવા રંગ સારા પુરાણા હોય પછી તમને એના પ્રત્યે આકર્ષણ ન થાય, અને અમુક ચિત્ર એવું હોય કે જે દોરનાર છે એ ત્યાં ખોવાઈ ગયો છે અને જેનું એ ચિત્ર દોરે છે એના રૂપ એ થઈ ગયું છે, ગમે ત્યાં પડ્યું હોય તો આપણને આકર્ષણ. તો અહીંયા કે ગાનાર દોરનાર શોધનાર અથવા ધ્યાન કરનાર હોય તો ત્યાં સાચા અર્થની અંદર નથી. આપણને
ભજન કર્યું, પ્રહલાદે કર્યું, અને એના ભજનની અંદર એ પોતે જ ખોવાઈ ગયો. આપણને ખબર છે કે જ્યારે જોતા તમે જોતા હાથ ચડી ગયો ત્યાં સુધી અને ભજન ગાતા હતા ત્યારે બીજું એક છે કે ધારો કે મીરા છે, નથી, એણે કોઈ સ્વરનું જ્ઞાન છે નહીં, અને છતાં એ પરમાત્મામાં એક રસ થઈ જવાથી એની અંદર આપોઆપ નૃત્ય થયું અને ભજન ગવાઈ ગયું છે. ત્યાં આપોઆપ નૃત્ય થયું છે અને ભજન ગવાઈ ગયું છે. એટલે મીરાના આજે પણ આપણને જે ભજન છે એ આપણા હૃદયને રંગે છે. નરસૈયાના ભજનો છે એ આપણા હૃદયને ભાવ વિભોર કરે છે. કેમ? તો એની અંદર નરસૈયો અને મીરાનું અસ્તિત્વ નથી. બરાબર. બીજું એક છે કે ધ્યાન એને કહેવાય કે જેને આપણે એમ કહીએ કે સુખદેવજી કોઈ આસન લઈને, કોઈ ક્રિયાના માધ્યમ દ્વારા, કોઈ પ્રાણાયામના માધ્યમ દ્વારા એણે કોઈ ધ્યાન નથી કર્યું. જો સુખદેવજી છે એણે એવું કોઈ ધ્યાન નથી કર્યું કે જે ધ્યાનની અંદર કોઈ આસન હોય, સિદ્ધાસન હોય, સુખાસન હોય, પ્રાણાયામ હોય, એવું કાંઈ જ નથી. બરાબર. અને છતાં સહજ સ્થિતિની અંદર સહજ સમાધિમાં એ જઈ રહ્યા છે અને પોતાને જ ભાન નથી કે આજુબાજુ શું છે અને પોતે ક્યાં છે, પોતે કેવી રીતે છે, એનું એને ભાન નથી. બરાબર. તો એનું ધ્યાન આપણે એમ કહીએ કે સહજ સમાધિમાં એ છે અને વિચરી રહ્યા છે. અને વિચરતા એ પરીક્ષિતની સન્મુખ ગયા ત્યારે એ સ્વાભાવિક બેસી ગયા છે અને સ્વાભાવિક મુખમાંથી એવી સહજ સમાધિની અવસ્થામાંથી પણ પરાબહાર આવી અને એને ભાગવતનો ઉપદેશ દીધો. બરાબર. તો એ અમૃતપાન સુખદેવજી ક્યારે કરી શક્યા કે સુખદેવજીની અંદર પોતે સુખદેવજી છે એવું છે. બરાબર. તો એને કહેવાય જ્ઞાન, કે જે જ્ઞાન પરામાંથી અમૃત થઈને બહાર નીકળે છે. અને તમે જુઓ કે પરીક્ષિત છે એક એવું પાત્ર છે જે ખાલી છે અને ખાલી પાત્રની અંદર એ સીધું અમૃત જાય છે. અને જેવું અમૃત જાય છે, પરાની એવી શક્તિ છે કે એ એવું કામ કરે કે જ્યાં તમારી ગ્રંથિ હોય ને એ ગ્રંથિને છોડાવી દે. એટલે આપણે એમ કહીએ છીએ કે 7 દિવસ સુધી પરીક્ષિતની અંદર જે ગ્રંથિઓ હતી એ એક દિવસે એક ગ્રંથિ એ તોડતા ગયા છે. બરાબર. અને એ તૂટી ક્યારે? ખરેખર એ તૂટી છે ક્યારે? તો એમ કહેવામાં આવે વક્તામાં વક્તાપણું નહોતું અને શ્રોતામાં શ્રોતાપણું નહોતું. અહીંયા પરીક્ષિત હું સાંભળું છું એવો હું નહોતો અને હું બોલું છું એવું સુખદેવજીમાં હું નહોતું. એટલે અરસ પરસ એવા બે પાત્ર હતા કે જે પાત્રની અંદર અહંકારનું અસ્તિત્વ નહોતું પણ સમષ્ટિનું વહેવું હતું. બરાબર. જેને આપણે એમ કહીએ છીએ કે ત્યાં જ્ઞાન ગંગા સ્વયં ઉતરી અને એ ભાગવત રૂપે પરીક્ષિતના હૃદયની અંદર પ્રવેશ કરી ગઈ અને એને 7 દિવસની અંદર એની અંદર રહેલી જે ગ્રંથિઓ હતી એ તોડી નાખી. અને એમ કહેવામાં આવે છે કે એને 7મે દિવસે એને મુક્તિ મળી. બરાબર. તો આ છે જ્ઞાનનો પ્રવાહ, જેની અંદર પ્રવચન આપનાર કોઈ નથી. બરાબર. આ છે મીરાનું નૃત્ય કે જ્યાં મીરા પોતે રહેતી નથી અને એનું અસ્તિત્વ નથી રહેતું ને નૃત્ય થઈ જાય છે. બરાબર. એનું દેહભાન નથી ત્યાં, એને આજુબાજુ કોણ છે એ ખબર નથી પણ નચાઈ ગયું છે. બરાબર. અહીંયા નરસૈયો છે કે જે ભજન ગાતો નથી, ગવાઈ જાય છે. અને આ પણ તમને કહી શકું છું કે ભજન છે એ હૃદયની અંદરથી ત્યારે જ સ્ફુરે કે જ્યારે સાધક હોય એ પરમાત્મા માટે જ્યારે તલપાપડ કરે અને પરમાત્માની વિરહ વેદનાની અંદર ખાવું પીવું બધું એ ભૂલી જાય અને એને ભાન ન રહે કે હું કઈ સ્થિતિમાં છું, ક્યાં છું, એવી સ્થિતિમાં જ્યારે આવે છે ને
ત્યારે અંદરથી ભજન સ્ફુરે છે, અને એ ભજન જ્યારે સ્ફુરે છે ને ત્યારે એની જે અભિવ્યક્તિ થાય છે એ ભજનની અંદર એવી શક્તિ છે કે એ ભજન કોઈ પણ વ્યક્તિ ગાય તો એ ભજનના રંગે રંગાય. બરાબર, આને કહેવાય ભજન. બરાબર, ધ્યાન છે એ ધ્યાનની પરિભાષા છે આપણે કોઈ હજી સુધી સમજી નથી શક્યા. ધ્યાન કરવાનો વિષય જ નથી, આ ચોખ્ખી વાત છે. ધ્યાન કરવાનો કોઈ વિષય નથી. આસન સાથે ધ્યાનને કોઈ સંબંધ જ નથી. ધ્યાન સ્વયંભૂ છે. ધ્યાનમાં બે ધ્યાનપણું થાય તો આપણને પોતાને ખબર છે કે આપણું દેહ પડી જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ કાર્યરત ન થઈ શકે. એ અખંડ હોય તો જ થઈ શકે છે, એ હકીકત છે. બરાબર, તો ધ્યાન કરવાનું નથી, ધ્યાન થઈ જાય છે. ધ્યાનની અવસ્થા જે છે એ અંતઃકરણની અંદર આપોઆપ આવી જાય છે. અને એ ક્યારે આવે છે કે જ્યારે એની અંદર અહંકારની કોઈ વૃત્તિ નથી. નામરૂપવાળી જ્યાં વૃત્તિનું અસ્તિત્વ ન રહે ત્યાં ધ્યાન છે. બરાબર, અને આ ધ્યાન છે જેને આપણે એમ કહીએ છીએ કે કોન્શિયસ એનર્જી છે. અને એ કેવું ધ્યાન છે તો કે સતત ભાનપૂર્વક એ વહી રહ્યું છે. અને તમને ખ્યાલ હોય તો શિવજીની અધખુલ્લી જે આંખ છે એ આપણને બોધ આપે છે કે વ્યવહારની અંદર અને વ્યવહાર ન હોય ત્યારે અંદર બહાર જે મારું અસ્તિત્વ છે એની વિસ્મૃતિ કર્યા વગર હું વહી રહ્યો છું, એવું મારું ધ્યાન છે. કહે છે શું કે મારું ધ્યાન કેવું છે તો કે અંદરે હું સ્વરૂપમાં સભાન છું અને બારે હું આધારમાં સભાન છું. બહારથી હું બોધ લઉં છું અને એ બોધનો પ્રકાશ કરનારો પણ અસ્તિત્વ જ છે એવું એને જ્ઞાન છે. તો મારું ધ્યાન અખંડ છે. બરાબર, તો અધખુલ્લી આંખ પણ બતાવે છે કે અંદર અને બહાર જે સભાન છે એનું ધ્યાન સાચું છે. જે અંદર જતું હોય, જે ક્રિયામાં જતું હોય, જે શ્વાસની સાથે સ્થિર થતું હોય, જે મંત્ર સાથે સ્થિર થતું હોય, ગુરુના રૂપ સાથે સ્થિર થતું હોય, અથવા કોઈ ઈષ્ટ સાથે સ્થિર થતું હોય, કોઈ આસન સાથે સ્થિર થતું હોય, તો એ ધ્યાન નથી પણ એકાગ્રતા છે. એ ખરેખર ધ્યાન નથી પણ એકાગ્રતા છે. બરાબર, એટલે એકાગ્રતાને આપણે ધ્યાન માની લીધું છે. આપણે શું કરીએ છીએ, એકાગ્રતા કહેવાય એને આપણે ધ્યાન માની લીધું છે અને હકીકતમાં એ ધ્યાન નથી. બરાબર, એટલે હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ ભજન ગાતી હોય, જોજો એની શરૂઆત છે એ દ્વૈતમાં છે. શરૂઆત છે જેમ નરસૈયો છે એની શરૂઆતના જે ભજનો છે એની અંદર દ્વૈત છે. દ્વૈત એ છે કે હું અને મારો ભગવાન. મીરાનામાં દ્વૈત છે, હું અને મારો કૃષ્ણ. બરાબર, આ દ્વૈત છે એ દ્વૈતની અંદર જ ભાવ વિભોર થવાય. અદ્વૈતતા હોય તો ત્યાં ભાવનું અસ્તિત્વ રહેતું નથી. બરાબર, અદ્વૈતતા હોય તો ત્યાં ભાવ નથી, અદ્વૈતતા હોય તો ત્યાં વિચાર નથી, અદ્વૈતતા હોય તો ત્યાં ક્રિયા નથી. પણ ક્યાં સુધી ક્રિયા અથવા ભાવ અથવા વિચાર હોય તો કે જ્યાં સુધી દ્વૈત હોય ને ત્યાં સુધી. બરાબર, હવે જોજો સાધક છે એ ગાઈ રહ્યો છે, ભગવાનને આરાધના કરી રહ્યો છે, ભગવાનને જગાડી રહ્યો છે, ભગવાનને પોકારી રહ્યો છે. એ સાધક છે એ ભગવાન માટે જ ગાય છે. જોજો, એ જે સાધક છે, નરસૈયો છે, એ ભગવાનને પોકાર કરી રહ્યો છે, ભગવાનને જગાડી રહ્યો છે. બરાબર, ભગવાનને આરાધી રહ્યો છે. અને અહીંયા જુઓ તો મીરા પણ છે તો એ નૃત્ય પણ ભગવાન માટે જ કરી રહી છે. ભગવાનને જ ખુશ રાખવા માટે એની પ્રવૃત્તિ છે. ભગવાનમાં જ એ લીન થવા મથી રહી છે. ભગવાનની અંદર જ એ મિલન ઝંખી રહી છે. એ લોકો માટે નહીં, લોકો માટે એણે કાંઈ નથી કર્યું, લોકોને સંભળાવવા માટે પણ નથી કર્યું, અને લોકોને જગાવવા માટે પણ એની કોઈ પ્રવૃત્તિ નથી. એની પ્રવૃત્તિ જે છે એ ફક્ત ભગવાન માટે છે. બરાબર, તો હવે તમે જુઓ, અત્યારે કોઈ વ્યક્તિ ભજન ગાતી હોય, ભજન ગાનારમાં
સંગીતકાર હોય તો પણ ભલે, સંગીતમાં માસ્ટર હોય તો પણ ભલે, અને તમને ખ્યાલ હોય તો જેને કોયલ કીધી છે ભારતની એ પણ હોય તો પણ ભલે. અહીંયા અધ્યાત્મ દૃષ્ટિકોણે એને ભક્ત નથી કીધી, એને ગાનારી કીધી છે. એના સ્વરના વખાણ થયા છે, પણ હજી સુધી એનો જે સ્વર છે એ થોડોક વખત તમને મીઠો લાગે, થોડોક વખત તમને એનો ગુંજાર ગમે, એમ થોડોક વખત એની રાગ છે, જે અવાજ છે, જે સૂર છે એ તમને ગમે છે, પણ તમને ભક્ત નથી બનાવી શકતું. એ ચાહે કોયલ હોય તોય ભલે, ગાનાર માસ્ટર હોય તો પણ ભલે, પણ એ તમને રંગી નથી શકતું. બરાબર. પણ તમે જોજો કે બેજુ બાવરા છે, તાનસેન છે, તાનારીની છે, એવા જે હતા એ લોકોએ સંગીતના સૂર છેડા અને તમે જુઓ તો અગ્નિને પ્રગટ કરી દીધો, વરસાદને વરસાવી દીધો છે અને મૂર્તિને રડાવી દીધું છે. એવું જે ભજન છે, એવું જે ગીત છે, એવું જે ગાવું છે, એવું જે નૃત્ય છે કે જે સમષ્ટિને હલબલાવે ને, એ સાચું છે. એટલે આપણે કહીએ છીએ કે મહાદેવ છે એ સંગીતના મહાસાગર છે, મહાદેવ છે એ નૃત્યનાય મહાસાગર છે, અને એના સાગરમાંથી મા સરસ્વતી છે, હનુમાનજી છે, આ નૃત્યકાર છે, બધા એમાંથી બહાર આવેલા છે. અને તમે વિચાર કરો કે એણે જ્યારે નૃત્ય કર્યું છે ડમરૂ સાથે, ત્યારે સમષ્ટિના અણુ અણુ પરમાણુની અંદર એ કોન્શિયસ જે એનર્જી છે એને વહેતી કરી દીધી છે. બરાબર. એ કર્યું નૃત્ય, એ છે નૃત્ય કે જેણે નૃત્ય કર્યું અને એ નાદ સાથે આખા વિશ્વની અંદર એ નાદને એણે ગુંજાવી દીધો. એમ તો આ કહેવાય નૃત્ય, આ કહેવાય ભજન. બરાબર. જેણે ભજન ગાયું અને તમને ખ્યાલ હોય તો એવા જે ભજન ગાનારા હતા એણે નિર્ગુણને સગુણ કરીને ઉતારી દીધા છે. બરાબર. એવા પ્રાર્થના કરનારા બાળકો છે કે જેણે પ્રાર્થના કરી અને ઘટના ઘટાડી દીધી છે. તમે જોજો, કારણ કે એની પ્રાર્થના ઉઠી છે ક્યાંથી, એનો ભજનનો સૂર ઉઠ્યો છે ક્યાંથી, તો એમ કહેવામાં આવે કે એના મૂળ સ્ત્રોતમાંથી ઉઠ્યો છે. બરાબર. અને એના મૂળ સ્ત્રોતમાંથી જ્યારે ઉઠે છે ને ત્યારે નિર્ગુણ નથી રહેતો, એ સગુણ થઈ જાય છે અને વિશેષ રૂપે અહીંયા ઉતરી જાય છે. બરાબર. તો ખરેખર જે વ્યક્તિએ ભજન સાંભળ્યું હોય, જેને ભજનનું ભાન હોય, એ હજી સુધી આપણે આમ સામે કોઈ આવે ને તો એવું ખરું કે સારા ભજન હોય, સારા ભજનની અંદરના વર્ડ્સ હોય, પણ ખરેખર એ ગાય ત્યારે થોડા અર્થ સાથે હોય એટલે ગમે ખરું, પણ આપણને રંગતું નથી, આપણા આંખમાં આંસુ લાવતું નથી અને ભગવાન પ્રત્યેના ભાવને જગાડતું નથી. તો એ ભજનને તાલ સાથે સંબંધ છે, એ ભજનને અવાજ સાથે સંબંધ છે, અને અહીંયા ભગવાનને ભાવ સાથે સંબંધ છે, અહીંયા ભગવાનને હૃદય સાથે સંબંધ છે. બરાબર. તો આને કહેવાય ભજન. બરાબર. એમ કહે છે રામાયણની અંદર તો બતાવ્યું છે કે પ્રહલાદે એવું કેવું ભજન કર્યું, ધ્રુવે એવું કેવું ભજન કર્યું કે જેના હૃદયની અંદર પરમાત્મા જ પ્રગટ થઈ ગયા, એને આવી જવું પડ્યું. એમ તમે જુઓ, અહીંયા જુઓ તો હનુમાનજી છે એણે કેવું ભજન કર્યું કે જેને રામ યાદ કરે છે. આપણને જો આપણે ભગવાનને યાદ કરીએ છીએ, અહીંયા ઊંધું છે કે ભગવાનને હનુમાન યાદ કરે છે, એના કરતાં અનંત ગણા રામ હનુમાનને યાદ કરે છે. તો એનો અર્થ થયો કે એનું ભજન સાચું છે, હનુમાનજીનું ભજન સાચું છે કે જેને રામ યાદ કરી રહ્યો છે. બરાબર. એટલે એમ કહે છે કે જે ભક્ત હોય ને એ ક્યારેય એવું નથી કહેતો કે ભગવાન તું મારા હૃદયમાં બેસ, એ હંમેશા એવું કહે છે કે મને તારા હૃદયમાં બેસાડ, તારા ખોળામાં મને લે કે જેથી હું તૃપ્ત થાઉં. એમ. બરાબર. તો તમે જુઓ તો પ્રહલાદને ભગવાને ખોળામાં લીધા. તમે જુઓ. બરાબર. એટલે એ લીધા ક્યારે? એમ તો એની નાદ એવો છે, એની પ્રાર્થના એવી છે, અને એની પ્રાર્થનાના આધારે ભગવાનને આવવું પડ્યું અને એને ખોળામાં લેવું પડ્યું. બરાબર. તો આવું ભજન કહેવાય, બાકી ભજન નથી.
પછી તમે જોજો ભજન જે ગાતા હોય એ સંભળાવવા માટે ગાય ને તો ભગવાન ના ઉતરે. આપણે બીજાને સંભળાવવા માટે જ્યારે ગાઈએ ને ત્યારે ભગવાન ન ઉતરે. પણ એ ભજન ભગવાન માટે જ્યારે ગાય, પોતાનો જે આત્મા છે એને સંભળાવવા માટે જ્યારે એ ભજન ગાય ત્યારે અવશ્ય તમે જોજો ગાનારો તો ગાતા ગાતા સ્ટોપ થઈ જશે અને બીજા બધા જે છે ને એને એ એનર્જીનો અનુભવ થશે અને એ પણ એની સ્થિતિમાં આવી જશે. આને કહેવાય ભજન. બરાબર. એટલે એવા ભજન હજી આપણી સામે નથી આવતા. બરાબર. એટલે આમ કહી શકું કે નૃત્ય ગમે એટલું નૃત્યકારે સારું કર્યું હોય ને પણ છતાં જો તમે એની સાથે એકાકાર થાવ ને તો તમને ખબર પડી જાય કે દેહને સાચવવા માટે છે ને એની વૃત્તિને ઊભી રાખી દેશે. દેહને સાચવવા માટે એની વૃત્તિને ઊભી રાખી દે છે. હકીકતમાં નૃત્ય કરનાર જ્યારે હોય એ પોતાના અસ્તિત્વને જ્યારે એ ભૂલી જાય ત્યારે એ હવામાં ઉડતી હોય ને એવી રીતે એનું નૃત્ય થતું હોય. એને કોઈ રીતે ભાન ના હોય કે હું કયો તાલ આપું છું, હું કઈ રીતે નાચું છું, એને કાંઈ ખબર ન હોય. કોણ શું જોવે છે, કેવી રીતે જોવે છે એનું એને ભાન ના હોય. બરાબર. તો એવા નૃત્યકારે આપણી સામે નથી. એવા સહજ સ્થિતિની અંદર રમનારા જે સંત હોય એને આપણું અંતઃકરણ પરખતું નથી. એની પ્રવૃત્તિ હોય અને એ પ્રવૃત્તિની અંદર આપણને એની પ્રવૃત્તિ દેખાતી હોય અને આપણે એમ કહીએ કે એણે ધ્યાન ભજન છોડી દીધું છે, પ્રવૃત્તિ કરી રહ્યા છે. બરાબર. અત્યારે એ ધ્યાનમાં નથી એમ. અને જો તમે એને પૂછવામાં આવે તો એમ કે કોણે કીધું હું ધ્યાનમાં નથી, હું ધ્યાનમાં છું. કેમ? તો તમે એની સાથે તમારું અંતઃકરણ જોડી દો. તમે જો એનું અંતઃકરણ એની સાથે જો જોડી દો, જે સંત જેટલો પ્રવૃત્તિમાં જાય ને એટલો જ અંદર નિવૃત્તિમાં હોય, પ્રગાઢ રૂપે એમ. અને જો તમે એની સાથે તમારું હૃદય જોડો ને તો તમે પોતે એમ કહેશો કામ કેવી રીતે આ કરે છે, હું તો આ કામ નથી કરી શકતી. સંત કામ કેવી રીતે કરે છે, આવી ઊંડી સ્થિતિની અંદર એના દેહને કેવી રીતે ચલાવી રહ્યો છે, હું નથી ચલાવી શકતી. બરાબર. આવા શબ્દ સામે વ્યક્તિના મુખમાંથી નીકળે તો હવે વિચાર કરો કે એને કઈ રીતે ગણવું, એના ધ્યાનને કઈ રીતે આપણે સમજવું. એવી ધ્યાનની કઈ અવસ્થામાં આપણે કહેવું કે સુખદેવજી બોલ્યા છે. બરાબર. જે જાણે છે એ એમ કહે છે કે સુખદેવજી બોલ્યા જ નથી, બોલાઈ ગયું છે. બરાબર. અને અહીંયા પરીક્ષિત સાંભળતા નથી, શ્રવણ થઈ ગયું છે તો જ આ સ્થિતિ બની છે, ને તેમને એમ ન બન્યા. બરાબર. તો એ શ્રવણ, એ શબ્દની અભિવ્યક્તિ, એ નૃત્ય, એ અંતઃકરણની ધ્યાનસ્થ અવસ્થા એ ક્યારે આપણી અંદર પ્રાપ્ત થાય? તો આ જે પુસ્તક ચાલી રહ્યું છે એની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહંકાર હોય, અહંકારના કેન્દ્રમાંથી ઉઠતો ભાવ હોય, અહંકારના કેન્દ્રમાંથી ઉઠતા વિચારો હોય, અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી ક્રિયાઓ હોય, અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી પ્રવૃત્તિઓ હોય તો સમજી લેવાનું કે આ બધું આપણું ખાલી કરવું છે, થઈ નથી ગયું. બરાબર. એટલે અહીંયા એમ કહે છે કે આ કરવાનું નથી, ઓટોમેટિક થઈ જશે. આની થઈ જશે ને ત્યારે તમે સાચા હશો. એટલે કાર શબ્દ જે લાગુ પડે છે ને એ એને નહીં લાગુ પડે. કાર શબ્દ છે ને એને નહીં લાગુ પડે. એમ કહે છે કે અત્યાર સુધી એવો ટીચર એ નથી, અત્યારે એવો ટીચર નથી કે ટીચર જો નૃત્ય શીખવાડતો હોય તો એ ભાર સ્ટેપ ઉપર આપશે. બરાબર. જો કોઈ નૃત્ય કરાવનાર બીજી કોઈ ટીચર હોય કે જેની અંદર ભારતીય નૃત્ય ન હોય અને
બીજા નૃત્ય શીખવાડતા હોય તો એની અંદર હાવભાવ ઉપર ભાર આપશે. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે ચિત્રાંગદા જ્યારે નૃત્ય કરતી હતી ત્યારે એના નૃત્યની અંદર હનુમાનજીએ ના પાડી છે અને એને એમ કહ્યું કે આ તારું નૃત્ય બરાબર નથી. કેમ? માતૃત્વ જેની અંદર છલકતું હોય અને જેની અંદર પ્રેમિકાનો ભાવ હોય. જોજો, માતૃત્વ એટલે એક પિંડનું બાળક થઈ જઈએ, આપણે જન્મ આપી દઈએ એટલે માં નથી કહેવાતી. આપણે મામાં બહુ ગોથા ખાધા છે કે એક છોકરાને જણે એટલે એ માં થઈ ગયા. અહીંયા એને માં નથી કીધી. માં એને કીધી છે કે જેની અંદર શુદ્ધ ભાવ છે, જેની અંદર મારું અને તારું એવો ભાવ નથી અને બધાય બાળકો એના બાળક છે, એવું જેની અંદર માતૃત્વ છલક્યું છે, એવો એનો પ્રેમ છે, એવું જેની અંદર માતૃત્વ થયું હોય ને, પ્રગટ્યું હોય ને, તો એ બાળક પ્રત્યેનો ભાવ શું છે ને એને અભિવ્યક્ત કરી શકે. જોજો, આમ ભાગવતની અંદર 2 પ્રકારની માતા બતાવી છે. આમ તો બતાવી છે 3 પ્રકારની, પણ 2 પ્રકારની માતા વિશે આપણે વિચારીએ કે એક છે માતા દેવકી અને એક છે માતા યશોદા. બરાબર. જોજો, ભાવ બેની અંદર કેટલો તફાવત આપે છે કે એક જન્મ આપ્યો છે, એકે એને પોષણ આપ્યું છે. એકની સાથે આ સ્થૂળ દેહ જોડાયું છે, એકની સાથે હૃદય જોડાયું છે. જો 2માં ફેર છે. માતા યશોદાનું હૃદય જોડાયું છે અને દેવકીનો આ સ્થૂળ દેહ જોડાયો છે. બરાબર. બેની અંદર તફાવત શું? તો એમ કહે છે કે જ્યારે દ્વારિકાની અંદર એ બંને જણા જ્યારે મળે છે એકબીજાને અને એ વખતે યશોદા માતા એમ કહે છે કે દેવકી, લાલો ક્યાં છે? હું તો લાલા માટે આવી છું, આ દ્વારિકા જોવા નથી આવી. એટલે દેવકીએ કીધું, તારો લાલો લાલો નથી રહ્યો, એ દ્વારિકાનો રાજા થયો છે. બરાબર. દેવકી બોલે છે અને યશોદા એ વચનને સાંભળતા નથી. એને તો સતત એ છે કે આ માખણનું ગોરસ હું જે લાવી છું એ મારા લાલાને કેટલા વખતથી મેં ખવડાવ્યું નથી, મારે એને ખવડાવવું. બરાબર. દેવકીના માટે કૃષ્ણ દ્વારિકાનો રાજા છે, 16,000 રાણીઓનો વર છે અને અહીંયા યશોદા માટે એનો બાળક છે. એને નથી રાજા દેખાતો, નથી મોટો દેખાતો, નથી એને 16,000 રાણીનો વર દેખાતો, એને લાલો જ દેખાય છે. અને જ્યારે એમ કે શ્રી કૃષ્ણ 16,000 રાણીઓની સાથે જ્યારે આવે છે ત્યારે દેવકી ઘોડો આમ પાથરીને બેસે છે અને એમ કહે છે કે અહીંયા બેસવા. અને જ્યારે બેસવાનું કહે છે ત્યારે દેવકીએ ઈશારો કર્યો કે તું પાગલ થઈ છો? એ કે ભગવાન લાલાને તું લાલો લાલનો સમજશે? એમ કે આ મોટો થઈ ગયો છે, રાણીઓ સાથે છે. દેવકી દેવકીનું કયું કંઈ સાંભળતા નથી યશોદા, અને ભગવાને સાંભળતા નથી. ભગવાન એના ખોળામાં બેઠા અને યશોદા માતાએ એને માખણ ખવડાવ્યું. બરાબર. જોજો, આ બેના ભાવમાં શું તફાવત. બંને માં છે, બંને માં છે. એક દેહ અને બુદ્ધિથી વિચારી રહી છે, એક હૃદય અને પ્રેમથી વિચારી રહી છે. જો આ બેનો આટલો તફાવત છે. હવે એમ કહેવામાં આવે કે યશોદાનો જે ભાવ છે, યશોદાનો જે પ્રેમ છે એ ભલે દ્વૈત દેખાતો હોય પણ જશે અદ્વૈતમાં કોણ? તો કે આ યશોદા. કારણ કે એ રૂપ એ થઈ જાય છે, એની અંદર વિભાજન રહેતું નથી. આમ એટલે એમ કહે છે સાધક જ્યારે ભજન કરે ત્યારે એની અંદર દ્વૈત હોય પણ ભજન કરતાં કરતાં એ અદ્વૈતમાં લીન થાય છે. ગાતા ગાતા એની મય થઈ જાય છે, નૃત્ય કરતાં કરતાં એની મય થઈ જાય છે. બરાબર. અને ભગવાન માટે જ કરે છે. દેવકી બીજા બધાનું વિચારે છે, અહીંયા યશોદા ફક્ત ભગવાનનું જ વિચારે છે. જો એક બાજુ રાણી છે, એક બાજુ રાધા છે.
બંનેના પ્રેમ છે. જો રાણીઓય પ્રેમ કરે છે, 8 રાણીઓ કૃષ્ણને પ્રેમ કરે છે, રાધા પણ પ્રેમ કરે છે, બરાબર. બંનેના પ્રેમની અંદર શું તફાવત છે? તો એમ કહે છે કે રાણીઓ જ્યારે દૂધ લઈને રાધા પાસે જાય છે અને દૂધ ગરમ લઈને જાય છે, એણે એમ કહ્યું કે આપણા કૃષ્ણને આ વ્રજની ગોવાલણ કેમ ગમી, એમ કે જે હાવ ગામડાની ગમાર જેવી છે અને એની પાછળ એ પાગલ છે. એટલે એણે જોયું કે આ રાધા છે, એને જોઈએ કે હવે આ દૂધ ગરમ લઈને જાય છે, શું કરે છે. અને એ લોકો ગરમ દૂધ લઈને ગયા અને એણે એમ કહ્યું કે સખી, અમે દૂધ લાવ્યા છીએ, આપ એને ગ્રહણ કરો. રાધાએ હાથમાં પ્યાલો લીધો, જોયું તો ગરમ છે. ના ગ્રહણ કરું તો કૃષ્ણની રાણી છે એનું અપમાન થાય છે, ગ્રહણ કરું તો મારું જીભ ને બધું જલે છે, હું શું કરું? જે લેવા નિર્ણય ઉપર આવ્યા રાધાજી કે મારા લાલાની રાણીનું ક્યાંય અપમાન ન થવું જોઈએ અને મારું આ જલે તો કાંઈ વાંધો નહીં, મારા લાલા માટે થાય છે, બરાબર. મારા લાલાની રાણીનું અપમાન તો ન કરાય ને મારાથી, એમ એટલે હું લાલાને પ્રેમ કરું છું. એમ તો એ દૂધનો જે પ્યાલો હતો એ પી ગયા. હવે પી ગયા, રાણીઓએ હાસ્ય કર્યું અને કીધું, જોયું ગામડાની કમાર ગરમ ગરમ દૂધ પી ગઈને ઠરવા દીધું, બરાબર. અને હસતી હસતી એ લોકો ઘરે ગયું. રાતના રૂકમિણી ભગવાનના પગ દાબે છે અને જોવે છે તો ભગવાનના ચરણ દાઝી ગયા છે, ભગવાનના ચરણ દાઝી ગયા છે. એટલે એમ પૂછે છે કે તમે તો ક્યાંય ગયા નથી અને ચરણ દાઝ્યા કેમ? એટલે ભગવાન કે કહેવાય એવું નથી, રહેવા દો એને પૂછવાનું, તમે પગ દાબો એમ. તો કે ના, મને કયો જ કે તમે એવે ક્યાં ઠેકાણે ગયા કે તમારા ચરણ દાઝ્યા છે? તો કે બોલીશ તો અનર્થ થશે, એના કરતાં હું ના બોલું તે વધારે સારું છે. પણ રૂકમિણી નહોતા ન માન્યા. ત્યારે ભગવાને કહ્યું કે જેને તમે ગરમ દૂધ પાયા, તમે ભૂલી ગયા કે ભગવાનના જે ચરણ બંને જે ચરણ છે એ રાધાના હૃદયમાં સ્થાપિત છે. મારા બંને ચરણ અખંડ રાધાના હૃદયમાં સ્થાપિત છે અને તમે એને ગરમ દૂધ આપ્યું. એ તો દૂધ પી ગયા પણ મારા ચરણ દાઝી ગયા, મારા ચરણ દાઝી ગયા. અને તમે વિચાર કરો, એણે તો એવું વિચાર્યું કે મારા કૃષ્ણની રાણીનું ક્યાંય અપમાન ન થવું જોઈએ, તો તમારું માન રાખવા માટે એણે પોતાનું અંગ જલાવવા તત્પર થઈ ગયા. એનો પ્રેમ કેવો! જો બંને પ્રેમ કરે છે, બંનેના પ્રેમમાં કેટલો તફાવત છે. બંને માતા છે, બંનેના માતાની અંદર કેટલો તફાવત છે તમે જુઓ. એમ ભક્ત હોય એ ભગવાન જ જુએ, એ ક્યારે પોતાના દેહને ન જુએ. આને કહેવાય ભક્તિ, આને કહેવાય ભક્તિ, આને કહેવાય ભજન. કે જેનું સાચું ભજન હોય એ જ આ કરી શકે, બીજો ન કરી શકે, બરાબર. તો આ એવું ભજન છે કે જે ભજનની અંદર કરનારો જ નથી, થઈ જાય છે. બીજું એક છે, એવો જે ભજનકાર હશે એ આખા ભજન નહીં ગાઈ શકે. એવો ભજનકાર હશે એ આખા ભજન ક્યારેય ન ગાઈ શકે. અને ગાય કદાચ સજાગ થઈને ગાય તો એ જેના વિશે ગાતો હોય એને અસ્તિત્વમાંથી નીચે ઉતારે અને બધાને અનુભવ કરાવે કે એને રામનું ગાયું હોય તો રામને ઉતારે, કૃષ્ણને ગાયું હોય તો કૃષ્ણને ઉતારે, ગુરુનું ગાયું હોય તો ગુરુને. તમને બધાને એ એનર્જી ભરી દે તો માનવું કે આ ભજન છે. એના આપણા ભજનોની અંદર તો મનોરંજન જ છે, ખરેખર કોઈ બાય હાથ નાખતું નથી, મનોરંજન છે. હમણાં આશ્રમ પર ગયો હતો તો ડાયરાવાળા આવેલા,
હવાઈ અવાજ બરાબર હોય છે સ્વીટ, પણ હૃદય સ્પર્શીનો છે. 2-3 કલાક એ લોકો ગાયા કરે. એટલે એ છે ને, એ જે વ્યક્તિને ખબર પડતી હોય, એટલે એમ કહે છે કે ભજન છે એ પ્રોફેશનલ નહીં હોવું જોઈએ. ભજન છે એ સંભળાવવાના ભાવે ન ગવાવું જોઈએ. આને મારે સંભળાવવું છે એવા ભાવે જો ભજન ગાય ને તો એ ભજન નથી. એ કંઈ કરી ન શકે, એ ઉતારી ન શકે, બરાબર. બીજું એક છે કે આપણને વધારે પડતો છે ને, જોજો જે સંગીતકાર હોય એને છે ને રાગ રાગિણી સાથે સંબંધ હોય, બરાબર. આ નૃત્યકાર હોય તો એના સ્ટેપ ઉપર એને સંબંધ હોય. ધ્યાન કરાવનારા જે વ્યક્તિ હોય એને આસન ને મુદ્રા સાથે સંબંધ હોય. પણ અધ્યાત્મ દૃષ્ટિકોણે ધ્યાન છે, નૃત્ય છે, ચિત્રકાર છે, સંગીત છે, સત્સંગ છે, એની અંદર કોઈ બહારની ક્રિયા સાથે સંબંધ નથી. અને એમાં એ વ્યક્તિ લોકોને દોષ નથી, પણ એમ કે દોષ એ છે કે જે ગુરુ છે, જે એને શીખવાડી રહ્યો છે ને, એનામાં દોષ છે કે એ શીખવાડે છે એ વખતે એના બાળકોને એ આ બોધ નથી આપતો. એ ભાઈ સ્ટેપ નહીં, તારા હાવભાવ સાથે સંબંધ જોઈએ છે, તો એને શીખવાડવામાં જ નથી આવતું. તો એટલે એ કરી ન શકે, એ ગાઈ ન શકે. એટલે તમે જોજો, અવાજ કોઈનો બહુ સારો હોય ને એટલે બધાને એમ થાય શું ગાયું એમ. પણ ગાયું શું એ બરાબર છે, એનો વોઇસ સારો છે, બરાબર, પણ એણે તમને રેંગ્યું, તમને ગુંજાર કરાવ્યો. જો કોઈ વ્યક્તિ ગાતી હોય તો એને સાંભળ્યું હોય ને, એ પોતે ગાતું ગાતું વયું જાય, એ વસ્તુને છોડી ન શકે. તો એવું ક્યાં છે? એટલે ગુરુ કાચા છે, બાળકને આપણે ક્યાં દોષ દઈએ? ગુરુ કાચા છે. બીજું એક છે કે આપણી અંદર ખરેખર પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નથી. આપણને પ્રેમ છે આપણા અહંકાર પ્રત્યે, અને આપણા અહંકારને બહાર એવી રીતે બતાવવા માંગી રહ્યા છે કે જો એને આવડે છે, અને હકીકત એમ નથી. એમ કહેવામાં આવે છે કે એક વ્યક્તિ હતી, એને ભજન બનાવેલું એમ, એટલે બીજી વ્યક્તિને એના ગુરુએ કીધું કે તું પણ એક ભજન બનાવ એમ. તો ઓલો કહે કે ભાઈ મને ભજન બનાવતા ના આવડે એમ. તો તને ભગવાન પ્રત્યે પ્રેમ તો છે ને? તો કે આ મને ભગવાન પ્રત્યે પ્રેમ છે એમ, બરાબર. 1000 શાસ્ત્ર વાંચીને કોઈ એક ભજન લખે, અથવા કોઈ વાક્ય લખે, અથવા કોઈ પ્રવચન ઉતારે, તો આપણને ખબર છે કે જેણે 1000 શાસ્ત્રો વાંચ્યા હોય એ કલમે ઉપાડીને લખી શકે, એમાં ના નથી, બરાબર. પણ જેણે કાંઈ ન વાંચ્યું હોય અને એ જ્યારે કંઈક કાવ્યનું રૂપ આપે અને એ તમે વાંચો, તો એની અંદર તમને પોતાને ખબર પડશે કે જે પેલી વ્યક્તિ ન બતાવી શકી ને એ આ વ્યક્તિ બતાવી દે. પેલી વ્યક્તિ જે બતાવી નથી શકતી, જે શબ્દની પાર છે એ એણે જાણ્યું નથી કે જેથી એ લખી શકે, બરાબર. પણ પહેલાં એ તો શબ્દની પાર શું છે એ જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એના શબ્દોમાં એ આવી જશે, એ લાવી દેશે, એને ત્યાં સુધી પહોંચાડી દેશે, એના વિશે એ સંકેત આપી દેશે. પેલો સંકેત નહીં આપી શકે, બરાબર. આ બેની જે કચાશ છે ને એ પકડાય તમને. ધારો કે એક વ્યક્તિ હતી, એને એમ કીધું કે ભાઈ હું એનલાઇટન થઈ ગયો છું અને હવે મને અંદર જે સ્ફુરે નહીં લખું છું એમ, બરાબર. એનલાઇટન જે થઈ ગયા, હા, એનલાઇટન ન થયા હોય ત્યાં સુધી કલમ સ્વાભાવિક હાલે. કેમ? તો હું અને મારો ભગવાન, હું અને મારો ભગવાન છે. તો ભગવાનના પ્રત્યે જ્યારે એને ભાવ આવે અને એ જેવો ભાવ હોય એ પ્રમાણે અભિવ્યક્તિ કરે, બરાબર. પણ ભગવાન અને એ બે એક થઈ જાય તો હવે ભાવ ઊભો ક્યાંથી કરવો? એક સીધી વાત છે
એક પ્રેમી અને પ્રેમિકા હોય એ ખત ત્યાં સુધી જ લખી શકે જ્યાં સુધી એ જુદા હોય ત્યારે, પણ જ્યારે એક થઈ જાય તો એની પાસે શબ્દ છે. અને ધારો કે શબ્દ આવે તો સમજી લેવાનું કે એક નથી થયા. શબ્દ આવ્યો તો એક નથી થયા, એક થઈ ગયા તો શબ્દ નથી. બરાબર. તો હવે વિચાર કરો કે જેની અંદર એનલાઇટન થઈ ગયું, જે પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો, જેને યથાર્થ રીતે એનો બોધ થઈ ગયો, તો હવે કલમ કઈ રીતે ચાલશે? એ નિર્ગુણ નિરાકારનો જેને બોધ થઈ ગયો, જેની અંદર 3 ગુણ પણ નથી. જો તમે વર્ણન હંમેશા રૂપનું થાય, વર્ણન હંમેશા એના ગુણોનું થાય, પણ રૂપ અને ગુણ બેથી એ પર હોય તો કલમ કેવી રીતે ચાલે? અને જો ચાલતી હોય તો સમજી લેવાનું કે તમે પૂર્ણ રીતે એનલાઇટન નથી. આ હકીકત છે. જે વસ્તુમાંથી આ શરીર પાસન થયું છે ને, એટલે જ આ અભિવ્યક્તિ જાણી શકે છે, નહીં તો ન જાણી શકે. કલમ ચાલી ત્યાં સુધી જ, કલમ ચાલી ત્યાં સુધી કે જ્યાં સુધી દ્વૈત હતું ત્યાં સુધી. બરાબર. અને જ્યારે એની અંદર જ્ઞાન પ્રગટ થયું તો મનને આદેશ હુકમ કર્યો તારે કરવાનું છે. બરાબર. પણ એ પણ ક્યાં સુધી કરે કે જ્યાં સુધી દ્વૈત રહ્યું હોય ત્યારે. પણ જ્યારે અદ્વૈત જ થઈ ગયું તો કલમ ચાલી નહીં. અને બધાય શબ્દો હોય તો એ શબ્દ આપણને પોતાને ખબર પડે કે આ શબ્દ છે, એ શબ્દ એ નિરાકારને યથાર્થ રીતે વર્ણવી શકે એમ નથી, કચાશ રીતે છે. એને ભાન થાય છે કે આ કચાશ છે. તો હવે આ શબ્દની અંદરની કચાશનો બોધ થાય છે. શબ્દ એને સંપૂર્ણપણે વર્ણવી નથી શકતો, નથી પ્રેમને વર્ણવી શકતો, નથી બોધને વર્ણવી શકતો, નથી પ્રકાશને વર્ણવી શકતો. તો હવે એ નથી વર્ણવી શકતો, એ એનું દર્શન છે. તો હવે એ કેવી રીતે કલમ ચલાવે ને કઈ રીતે ચલાવે? હા, તમારા ભાવની અભિવ્યક્તિ કરી શકો. તમારા હૃદયની અંદર જે ભાવ હોય તો તમે અભિવ્યક્ત નથી કરી શકતા, અને તમારા હૃદયની સાથે હું એકાકાર થાવ તો હું એને કલમમાં લાવી શકું. એમ કલમમાં તમારા ભાવને હું વર્ણવી શકું, મારા ભાવને નહીં. કેમ? તો અહીંયા ભાવાતીત છે. બરાબર. અહીંયા ગુણાતીત થઈ ગયેલી વસ્તુ છે, એને કઈ રીતે લાવે? એટલે કહે છે કે જ્ઞાનેશ્વર તમે જો તો નિવૃત્તિ નાથ રૂપ થઈ ગયો. અને જ્યારે એ રૂપ થઈ ગયો ત્યારે એણે કીધું કે પહેલું ને છેલ્લું વંદન, પછી હું વંદન કેવી રીતે કરું? કેમ કે હું જુદો નથી રહેતો. જુદો રહું તો વંદન કરું ને, જુદો રહું તો પ્રાર્થના કરું ને. તો હું એક જ થઈ ગયો હોઉં તો શું કરું? એટલે એમ કહે છે જ્યાં એકતા સદાય, અહીંયા બધી વસ્તુ થઈ જાય, અને થઈ જાય એનું તમે એમ કહો ને તો એ ત્યારે થઈ જાય છે કે સામે વ્યક્તિના ભાવ હોય ત્યારે. નહીં તો એ જડવત જેવો છે. નહીં તો સંત કેવો છે? જડવત જેવો છે. એની અંદર કોઈ પ્રવૃત્તિ નથી, એ સાવ નિષ્ક્રિય છે પૂરેપૂરો. એટલે હદ સુધી કહી શકું છું કે જે બોડી હોય એ બોડીના શ્વાસ લેવા માટે પણ તત્પર નથી. ચાલ એવી સ્થિતિ છે. તો એ કલમ કેવી રીતે ઉપાડે? એ નૃત્ય કેવી રીતે કરે? છે જ નહીં. તો એટલે આપણે એને કહેવામાં આવે, સંતો એમ કહે છે કે મીઠાની પૂતળી સાગરનું માપ લેવા ગઈ. બરાબર. એટલે કોકે કીધું ભાઈ સાગરનું માપ લેવું હોય તો સાગરમાં ઉતરવું પડે. બરાબર. મીઠાની પૂતળી એટલે તો લેવું હતું એટલે ઉતરી અંદર. હવે પોતે જ ઓગળી ગઈ, પોતે જ ઓગળી ગઈ. તો હવે માપ કોણ બતાવશે? કોણ લાવશે એનું માપ?
એટલે એમ કહે છે કે એવા જીવનમુક્ત સંત છે એનું અખંડ ભજન છે. એવા જીવનમુક્ત સંત છે એનું અખંડ ભજન છે. કેમ? એનું જોવું ભજન, એનું સાંભળવું ભજન, એનું બોલવું ભજન, એની પ્રવૃત્તિ ભજન, બધું ભજન એ સાચા ભજનમાં છે. આપણે તો કલાક દોઢ કલાક કરવા બેસશું અને આપણે એની ભજનમાં નહીં. બોલો કહે છે હું કરવા બેસતો જ નથી, મારું બધું ભજન જ છે. સહજ બીજું છે જ નહીં એમ, બીજું રહ્યું જ નથી. તો એને તાલ સાથે સંબંધ નથી, એને સ્વર સાથે સંબંધ નથી. જોજો, તાલ સાથે એને સંબંધ નથી, એને સ્વર સાથે સંબંધ નથી, એને સ્ટેપ સાથે સંબંધ નથી. પણ એ જ્યારે કરે છે ને ત્યારે આપોઆપ તાલ એને સપોર્ટ આપે છે. એ નૃત્ય કરે છે, બોડીને આપોઆપ સપોર્ટ કરે છે, આપોઆપ એને મુદ્રાઓ બને છે. એની એ મુદ્રા કરતો નથી, થઈ જાય છે. બરાબર, આપોઆપ થાય છે. ધ્યાન છોડતો નથી, છૂટી જાય છે. આપોઆપ ધ્યાનની અવસ્થા છે. બરાબર, તમે વિચાર કરો. અને છતાંય એમ કે છે ગાનારો ભલે સાધક લે પણ ધીમે ધીમે એના ગુણાનુવાદ ગાશે અને થોડુંક હૃદય જો પીગળશે એનું તો ધીમે એ ભાવ સાથે ગાતો થશે. બરાબર, અને ભાવ સાથે ગાતો થશે તો એને ખ્યાલ આવશે કે હું પહેલાં ગાતો હતો, અત્યારે જે ગાઉં છું અને ગવાઈ જશે, ત્રણમાં કેટલો તફાવત છે એ તો સમજશે. ત્યાં સુધી નહીં સમજ. એટલે ટીચર નથી બરાબર. એટલે એમ કહે છે ને ગુરુ હોય તો 16 કળાનો ખીલેલો ગુરુ હોય ને એ એના બાળકને ખીલવી શકે, એ એને કહી શકે, એ એને સમજાવી શકે. એ તો કોણ સમજાવે? એટલે પ્રેમનો અભાવ છે, આત્મા પ્રત્યેની પ્રીતિનો અભાવ છે. એટલે આપણે કહીએ છીએ કે જે કરુણા છે, જે પ્રશાંતિ છે એને ઊભી કરવાની નથી, એ તો છે જ. એને આડે અવરોધક પરિબળ જો તમને દેખાઈ જાય અને એનો સંગ તમે છોડી દો તો આ બધું થશે. આ ધ્યાન લાવવું નહીં પડે, ધ્યાન થઈ જશે. ગાવું નહીં પડે, ગવાઈ જશે. નૃત્ય કરવું નહીં પડે, થઈ જશે. બધું થશે. એટલે અસ્તિત્વમાં રહીને અસ્તિત્વ માટે પ્રકૃતિ વહી રહી છે અને કઈ રીતે કલરવ સાથે વહી રહી છે તમે જુઓ. નદીને જુઓ, સાગરને જુઓ, પક્ષીઓને જુઓ, વૃક્ષોને જુઓ. તો તમે આમ ખરેખર તમારા જે સંસ્કારની સ્મૃતિ છે એને છોડીને જુઓ જોઈએ. તો તમે જુઓ તો એ ધ્યાનમાં છે, એ નૃત્ય છે, એની અંદર નૃત્ય થઈ રહ્યું છે, એની અંદર નાદ ઉઠી જ રહ્યો છે. ઉઠાડતો નથી, ઉઠી રહ્યો છે. સાગરની સામે જાઓ તમે અને એ સાગર એની વ્યાપકતા, એની શૂન્યતા તમને પ્રદાન કરી દે અને એ પ્રદાન કર્યા પછી આ ચૈતન્ય દેવનો કેવો ઘૂઘવાટ છે એનું એ તમને ભાન કરાય. ખાલી હો તો એની સાથે તમે એકાકાર થઈ જાઓ તો તમને ખબર પડે કે આ કોન્શિયસ એનર્જી નૃત્ય કરી રહી છે. જો સ્વર ઉઠાવી રહી છે, બીજું કોઈ ઉઠાવતું નથી. બેસુરો અહંકાર થાય, કોન્શિયસ નહીં. ગાનારો બેસુરો થઈ જાય, નાચનારો સ્ટેપમાં માર ખાઈ જાય. હજી સુધી બીરાએ માર નથી ખાતો સ્ટેપમાં. રાગ રાગીણીમાં નરસૈયાએ માર નથી ખાતો. એટલે કરવું જ્યાં હોય ને અહીંયા અરાજકતા આવે.
ત્યાં શાંતિ, આનંદ, પ્રેમનો અભાવ રહે. અને જ્યાં થઈ જતું હોય ને ત્યાં અદ્વૈતતા સધાઈ જતી હોય. એટલે ત્યાં શાંતિ હોય, આનંદ હોય, પ્રેમ હોય, સમાધિ હોય, બધું જ. હવે આમાં પ્રશ્ન હતો, તમને ખ્યાલ હોય એમ કે ગુરુની સાથે જે બાળકો થોડો સમય પણ, અલ્પ સમય પણ જો રહ્યા હોય ને અને ખરેખર ઓપન થઈને જો રહ્યા હોય ને તો એવા બાળકોને આ બધું બંધ થઈ જાય. થોડું વખત જ. હું તો હસતી કે એમ બોલતા કે મને આટલું યાદ છે, એ કે આ મગજમાં આટલું યાદ છે, બાપુ બોલતા. અને હું એમ કહેતી કે તમે બધું વાંચ્યું છે, કર્યું છે, ભણ્યા છો ને ગણ્યા છો, બધું છે એમ, બરાબર. તમને યાદ છે, એક કામ કરો, તમારા માથામાં હાથ ફેરવો ને પછી મારા માથામાં હાથ ફેરવી દો. મારે યાદ રાખવાનું નથી, તમે આમ કરશો ને એટલે યાદ રહી જશે, બરાબર. એટલે બાપુ તે દિવસે હસેલા કે દીકરીને સીધું મહેનત નથી કરી, વગર મહેનતે એને જોઈએ છે. અને હું હસેલી એમ કે મહેનત કરવા જાઉં છું બાપુ તો તમારાથી જુદી પડું છું, અને મહેનત નથી કરતી ને તો જે અંદર ઉઠે છે ને એ સાચું ઉઠે છે. તો આ નથી કરવું, આમાં છું એ બરાબર છે. અને ખરેખર એની અંદર જે પ્રશ્ન ઉઠ્યા, જે થયું છે, એમ કે મારે આ તમને કહેવું નહીં જોઈએ, પણ હાલની પરિસ્થિતિ જે અંતઃકરણની છે, હાલની, અત્યારની, અને એ વખતની જે પરિસ્થિતિ અંતઃકરણની હતી, તો તમને ખ્યાલ હોય તો આપણો બાપુનો ફોટો આપણા રૂમમાં છે. કેવડો ફોટો છે ને, એને ઉતારીને ઉંચકજો જોઈએ તમે, બરાબર. એવા ભાવમાં હું આવતી, એ ફોટો લઈને હું નાચી છું. જ્યારે એવા ભાવમાં હોય ત્યારે હું ખૂબ નાચી છું. અને એ દયાળુની અસીમ કૃપાથી જ્યારે એમને મળીને હું આવી હતી તો 15 દિવસ હું મારા પગને સ્થિર નથી કરી શકી, એટલું મેં નૃત્ય કરતું. છેલ્લે હું એમ બોલી હતી કે સ્થિર નથી થવાતું, દેહમાં આવતું નથી, પાગલ થઈ જઈશ. અને સ્વામીજીના ફોટા આગળ કીધું હતું, આ મહાસાગર આનંદનો છે એને તમે આમાં સમાવો એમ. કારણ કે જે થાય છે એમાં બીજા મને હાથ પકડે છે, બીજા મને અટકાવે છે, બીજા મને હસે છે, તો આમાં તમે મને સ્થિર કરી દો એમ, નહીં તો નથી સ્થિર થવાતું, બરાબર. તો એ નૃત્ય થઈ જતું હતું, બરાબર. એ અવસ્થા આવી જતી હતી, ધ્યાનની અવસ્થા આવી જતી હતી, એવો ભાવ આવી જતો હતો, અને એવા પ્રશ્ન ઉઠી જતા હતા કે જે પ્રશ્નની અંદર જવાબ ન મળે તો ખાવું પીવું બધું છૂટી જતું હતું. અને જ્યારે જવાબની અંદર ભજન બહાર આવતું હતું, અને એ ભજન જ્યારે હું જોઉં ત્યારે મારો આન્સર એમાં હોય. એટલે એમ કહે છે, નરસૈયાના ભજન, મીરાના ભજન, તુકારામના અભંગો, જ્ઞાનેશ્વરની ગીતા, કૃષ્ણની ગીતા, જે કંઈ છે એ ખરેખર બીજા માટે નથી, પણ પરા ઉતરી એને જ બોધ આપવા માટે. પરાએ બીજાને બોધ આપ્યો જ નથી, કારણ કે આનો અનુભવ બોલે છે કે જે પ્રશ્ન ઉઠ્યા એ ભજનના રૂપની અંદર બહાર આવીને મને જ બોધ કરાયો છે, બરાબર. ગુરુ અને શિષ્ય બહાર નથી, ગુરુ અને શિષ્ય અંદર જ છે. વૃત્તિ શિષ્યા છે અને ગુરુ આત્મદેવ છે, બરાબર. વૃત્તિ શિષ્યા છે અને ગુરુ આત્મદેવ છે. એની અંદર અદ્વૈતતા ત્યારે જ સધાઈ જાય છે જ્યારે વૃત્તિનું હોવાપણું ન રહે. તો જવાબ ત્યારે જ આપણને મળે કે વૃત્તિ હારીને પડી જાય તો, બરાબર. નૃત્ય ત્યારે થઈ જાય કે વૃત્તિ એને છોડી દે હશે તો જ એ નૃત્ય થઈ જાય, ને તો ન. અને અત્યારે એવા માણસો છે કે જે કહી શકે એમ છે કે એમાં મને કેટલા શોટ લાગ્યા હતા, ખરેખર વાયરો સળગ્યા હતા, અને એમાંથી હું કેવી રીતે બચી જતી હતી મને ખબર નથી.
વિચાર કરો, એ વખતે ભાન જ નહોતું રહ્યું. તો એ બતાવે છે શું કે એ અનુભવ બોલે છે કે નૃત્ય શું છે, ભજન શું છે, ધ્યાન શું છે, જ્ઞાન શું છે, ધ્યાનસ્થ અવસ્થા શું છે, સહજ સ્થિતિ શું છે, એ અનુભવ બતાવે છે. એટલે કે છે કે એવી વ્યક્તિ છે એ પ્રભાવિત શેનાઈથી ન થાય. એને કાર બનવું નથી, પાછળ કાર શબ્દ લગાડવો નથી. બરાબર, આવું જેને પરમાત્મા માટે જ ચેષ્ટા છે, પરમાત્મા સિવાય કોઈની સાથે ચેષ્ટા નથી. તો જ થાય ને, તો ના થાય. ના તો છે ને રાજુભાઈની ઈચ્છા છે, એટલે રાજુ એમ કીધું કે દટુભાઈને કહેજો કે ભજન અહીંયા લઈ આવ્યા. એટલે નટુભાઈ આપણને કહે તો આ બધાને તો આપણે કહી શકીએ. એ તૈયાર થાય છે કે નથી થતા. હા હા, એક કે રૂઢી રીતે જીવો જન્મ ઊંડા કરજો. બાબુ કે બરોબર. મેં પૂછ્યું કે આટલું ગાય છે, બરાબર ગાય છે? પૂછો આવું આવું આમ ઉભા રાખીને કહે તમે ગાઓ છો, પણ એનો કોઈ મતલબ આજે ભાઈ પેલો ગાવા આવે એને બધા ભજનો બંધ કરાવી દીધું. પણ એ વાત સાચી છે. સંતો છે ને, સંતો એનો વ્યવહાર, એનો ભાવ મને યાદ છે. રાતના 3 વાગેલા અને સ્વામીજીને ચરણમાં બળતું હતું, ઘી ઘસતા ઘી ઘસતા ઘસતા મને રામાયણની ચોપાઈ યાદ આવી ગઈ કે શ્રી ગુરુ પદન જોતે સુમિરત દિવ્ય દ્રષ્ટિ. એ પગને ઘસતા ઘસતા નખે આવી ગઈ અને એમ કીધું કે ભગવાન તારા નખ જ એવા છે કે જે મારા હૃદયની અંદર એ જ્યોતિને પ્રગટાવી શકે એમ છે. અને એ ઘસતા ઘસતા એવી એક સ્થિતિ આવી ગઈ ને, બાપુ સજાગ થઈ ગયા. મને કીધું શું કરું? એટલા સજગ થતા કે આ છે ને સમયને પાછી લે છે અને કંઈક કરી લે છે. પણ એ વખતે આપણને એનો ખરેખર અલ્પતા ન સિદ્ધ થાય, વ્યાપકતા સિદ્ધ થાય. અને એ વ્યાપકતાની સાથે આપણે જ્યારે જોડાઈ જાય છે ને, ત્યારે એ રૂપની અંદર એ પરમાત્મા પ્રગટ થઈને આપણું કાર્ય કરે. એટલે એ વસ્તુ છે ને, આમ સંતો પરતતા હોય આ બધી વસ્તુ. એ જે કે બધું બરાબર. અહીં તમે ગાઓ છો પણ તમારું જીવન એનાથી સાવ વિરુદ્ધ છે. તમારી અંદરના ભાવ આખા જુદા છે. તમે કંઈક કરો છો એમાંય તમારો ભાવ નથી, તો પછી આ ભજન ગાવાનું બંધ કરો. દિનેશભાઈના એક મિત્ર છે બોલા, બહુ સરસ ભાવમાં એકદમ આવીને એનું હૃદય દ્રવી જાય. એ કંઈ ભજન બાપુ આટલો સુરત આવ્યા ને ભજન બાપુને શું ગાવો છો, શું રવાડો કરો છો? બહુ સરસ ગાય. અને અમે તો ઘણા બધું ને એને સાંભળવા ખરેખર આપણે બીજવી કે એને બાપુ એમને એવું ગાતા જ એવું હતા, એટલે એને કહી દીધું કે આ શું રવાડો કરો? બાપુ બંધ કરાય સત્સંગ કરીને આપણા છે ને, એ લોકો ફોન કર્યો.